મિત્રો, આજે ધોરણ 10 અને એમાં ગણિત બેઝિકનો હું ગુણભાર લઈને આવ્યો છું. અહીં પાસ થવા માટે કેટલા ચેપ્ટર કે જે ખૂબ જ જરૂરી છે અને કેટલા એવા ચેપ્ટર છે કે જે તમે નહીં કરો તો તમારા ગુણભારમાં બહુ મોટો ફરક નહીં આવે. જેમ કે અહીં તમે 13 અને 14 આ બંને ચેપ્ટર ટોટલ જનરલ વિકલ્પ સાથે 30 માર્ક્સના છે. એટલે કે પાસ થવા માટે આપણે આ બંને ચેપ્ટર જ કાફી છે. ત્યારબાદ હજુ જો આપણે માર્કિંગ કરવી હોય તો 13 અને 14 સિવાય પ્રકરણ 5, પ્રકરણ 6 અને પ્રકરણ 7 આ 3 ચેપ્ટર આપણે કરવા જોઈએ, કારણ કે એનો ગુણભાર 13, 8 અને 11 ક્રમશઃ છે, જે ટોટલી તમને 50 અથવા 50થી ઉપર તમને માર્ક્સ કરી આપે છે. બાકીના ચેપ્ટર જે છે તેમાં એક વાસ્તવિક સંખ્યા, ત્યારબાદ ત્રિકોણમિતિના ઉપયોગો અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જે 2 માર્ક્સના છે તે મારા ખ્યાલથી પરીક્ષાના છેલ્લા દિવસે ખાલી દેખવા પૂરતા દેખવા જોઈએ, કારણ કે એનો ગુણભાર ફક્ત 2નો છે. તો તમે મિત્રો જો પ્રેક્ટિકલી બની અને ચેપ્ટર પ્રમાણે તૈયારી કરશો તો જરૂરથી તમે 80માંથી 50+ માર્ક્સ લાવી શકો છો. બેસ્ટ ઓફ લક.